ડભોઈ વઢવાણાના માર્ગ ઉપરના તળાવો સુખાભઠ્ઠ જોવા મળી રહ્યા છે. તળાવોમાં ઉગતા લાલ ગુલાબી કમળો કરમાઈ જતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપેલી છે. એક સમયે પ્રકૃતિ પ્રેમીઓ અને મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ તળાવો આજે પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે, જેને કારણે સ્થાનિક વનસ્પતિ સૃષ્ટિને ભારે નુકસાન પહોંચ્યું છે. ડભોઈ વઢવાણા રૂટના આ તળાવોમાં કુદરતી રીતે જ વિપુલ પ્રમાણમાં લાલ અને ગુલાબી રંગના સુંદર કમળો ખીલતા હતા. વઢવાણા જતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે આ નયનરમ્ય નજારો એક સુંદર લાવો અને સેલ્ફી પોઈન્ટ સમાન હતો, પરંતુ આકરી ગરમીમાં પાણી સંપૂર્ણ સુકાઈ જતા કમળના છોડ અને પત્તા રીતસરના પડીને ખાક થઈ ગયા છે. જ્યાં ક્યારેક રંગબેરંગી ફૂલો છલકાતા હતા, ત્યાં માત્ર સૂકી અને ફાટેલી જમીન દ્રશ્યમાન થાય છે. સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણવિદોના મતે જો સિંચાઈ વિભાગ કે સંબંધિત તંત્ર દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ નહેર મારફતે આ તળાવોમાં પાણી છોડવામાં આવ્યું હોત તો આ કુદરતી વારસાને બચાવી શકાયું હોત. વઢવાણા જતા માર્ગના આ તળાવો સોનામાં સુગંધ ભળવાનું કામ કરે છે. જો ઉચ્ચ અધિકારીઓ જાગૃત બનીને પાણી જાળવી રાખવાનો કાયમી એક્શન પ્લાન બનાવે તો આગામી ઋતુમાં આ સ્થળ ફરી પ્રવાસીઓથી ધમધમી ઉઠશે.